હેલો, અને ઓફકોર્સ હું છું પ્રીતિ દલાલ અને મની મેનેજર વિમેન્સ સ્પેશિયલ અમે સેલિબ્રેટ કરવાના છીએ. એટલે આજે ઇટ્સ અ ફન એપિસોડ એવું કહીએ તો ચાલે. આઈ હોપ કે અમે ફન એપિસોડ તમારા માટે બનાવી શકીએ, કારણ કે ઇટ્સ વિમેન અને જ્યારે લેડીઝ હોય અને પછી હું એકલી ન હોઉં અને મારી સાથે મારા ફ્રેન્ડ્સ હોય, મારા એક્સપર્ટ ફ્રેન્ડ્સ પણ હોય, તો તમને એડવાઇસ પણ આપીશું પણ સાથે એક ફન સાથે આપીશું, કારણ કે દેટ્સ વોટ વી લવ. મારી સાથે આજે જોડાયા છે ઓફકોર્સ મારા કો એન્કર છરના અલકંટી અને સાથે જ પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી અને પીબી ઇન્વેસ્ટમેન્ટના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર પૂજા ભિંડે. હેલો. હેલો. ઓકે, સો વિમેન સ્પેશિયલ. હવે આઈ ઓલવેઝ બિલીવ કે આપણો દિવસ એવરી ડે હોતો હોય છે. હવે એવું કે એક ડે સેલિબ્રેશન ઇઝ વેરી લેસ ફોર અસ, અને વી શુડ સેલિબ્રેટ આર લાઈવ્સ એવરી ડે. આઈ બિલીવ ઇન દેટ. અને જો આપણે હેપી રહીએ તો આખું ફેમિલી હેપી રહેતું હોય છે એવું કહેવાતું હોય છે, બટ ઇટ્સ બોથ ધ વેઝ, રાઈટ? પણ આપણે વિમેન ડેમાં કંઈ સ્પેશિયલ કરવા માંગતા હોય છે ને, જ્યારે આપણે મોડર્ન એજ વિમેન છે અને આપણે જે અવેરનેસ કરી રહ્યા છીએ, કારણ કે વિમેન આર સુપર વિમેન એમ કહીએ તો ચાલે, કારણ કે વી કેન ડુ એવરીથિંગ. આઈ થિંક વિચ મેન ઓલ્સો કાન ડુ, વી કેન ડુ એવરીથિંગ. પણ જે ફિનાન્શિયલ ફ્રીડમ વિમેનને ઘણી બધી મળી ગઈ છે, પણ શું એ લોકો એક ક્વેશ્ચન છે કે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે નહીં, અને જો એ કરે તો કેટલી ફ્રીડમ મળી જાય, એના પર આપણે અવારનવાર વાત કરતા આવ્યા છે. અને આ ઓકેઝન સેલિબ્રેટ કરવા માટે આઈ થિંક અમે એના પર જ આજે ગપશપ કરવાના છે. ઓકે પ્રીતિબેન, યસ. તો એક સરપ્રાઈઝ છે તમારા અને ઝરનાબેન માટે. અચ્છા. તો પૂજા, શેલ વી સ્ટાર્ટ? યસ. ઓહો. સો પણ આ અમારો રોલ હોય છે, તમને સરપ્રાઈઝ. આજે રોલ રિવર્સલ છે થોડી વાર માટે. ઓકે. સો હું અને પૂજા સેમ ક્વેશ્ચન પૂછશું બેઉ જણને, Okay. લાઈક અ રેપિડ ફાયર. વી વિલ ટ્રાય ટુ ગિવ યુ અ કિટ એટ ધ એન્ડ, બટ એઝ ઓફ નાઉ યુ બી ધ બેસ્ટ ઇન આન્સરિંગ, બોથ ઓફ યુ. Okay. અને લેટ્સ સી, ઇટ્સ અ રેપિડ ફાયર, વન વર્ડ It's આન્સર. money manager today with Nisha and Pooja. ઇઝી ક્વેશ્ચન. Yes, Yes, easy, yes. yes, yes. So the first question I'll put up. આપણે આજે મની મેનેજર કરીએ છીએ. સો મને એમ છે કે હું તમને પૂછું કે તમારા માટે મની શું છે? આઈ થિંક મની ઇઝ એવરીથિંગ. ફોર મી ઇઝ અ લિબરેશન. એટલે કે તમને ફ્રીડમ મળે છે કે તમે એની સાથે કંઈ પણ કરી શકો છો. ઇન્વેસ્ટ કરો, સ્પેન્ડ કરો, ડ્રેસ લો, કંઈ પણ લો. Nice. Awesome. ઝરનાબેન, તમારા માટે? મને સાચું જ આપણે કહીએ છીએ કે આપણે કહેવત છે કે પૈસા બધું નથી, બધું ભલે નહીં હોય પણ બહુ બધું તો ચોક્કસ છે. એ વાત પછી. So my question to both of you is, Prithiben, what is your risk type? Aggressive, hybrid, moderate, conservative? આઈ થિંક હું આઈ વિલ થિંક મોડરેટ. કોન્ઝર્વેટિવ નથી, મોડરેટ છું. બિકોઝ તમે રિસ્ક ન લો, કેલ્ક્યુલેટેડ રિસ્ક ન લો, તો પછી ઇટ્સ નો ફન. Yeah, wonderful answer. Zanaben, તમે, what does risk mean to you? હું થોડી કન્ઝર્વેટિવ છું. અમે ફેમિલી સાથે બેસીને પ્લાનિંગ કરીએ છીએ તો થોડું કન્ઝર્વેટિવ મારા તરફથી હોય છે, અને એ રીતનું થોડું તું મેં આ બાબતે થતું હોય છે. એ થવું જ જોઈએ, નહીં તો ઇટ્સ નો ફન. No fun, yes. જી. ઓકે, સો મારો ક્વેશ્ચન એ છે, પ્રીતિબેન, તમારું ગો ટુ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન શું છે? ઇક્વિટી, ડેટ, ગોલ્ડ? તમને હમણાં તમને કંઈક નાખવું હોય તો તમે ક્યાં નાખો? જો પહેલાં આઈ વિલ નોટ લાય. પહેલાં હું જ્યારે મેં અર્નિંગ હું કરતી હતી, શરૂઆત કરી હતી મારા લાઈફમાં, અને પછી એવરી ઓકેઝન પર, અને મે બી દિવાળી પર હતું, આઈ યુઝ ટુ ગો એન્ડ બાય જ્વેલરી. ઓકે. પણ હવે મારો કોન્સેપ્ટ ઇઝ ચેન્જિંગ. Correct. હું વધારે ઇક્વિટીમાં, એટલે કે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરવા કરું છું, અને ઇક્વિટીમાં કરું છું. બિકોઝ જે છે એ છે, અને અત્યારના જે રીતના સોનાનો ભાવ વધી ગયો છે, તો મે બી ફોર ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ હું કરીશ, પણ જે જ્વેલરી બાય કરતી હતી એ હું નથી કરતી. હું ઇક્વિટીમાં કરું છું, બિકોઝ આઈ નો કે અહીંયા ગ્રોથ પોટેન્શિયલ કેટલું છે. નાઇસ, નાઇસ. ઝરનાબેન, તમારું? મારી જર્નીનું સ્ટાર્ટિંગ તો મેં એફડીથી કર્યું હતું, હા. અને હવે વધારે મ્યુચ્યુઅલ ફંડ, અને જેમ આપણે કહેતા હોય છે કે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો, 4-5 મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરીને રાખવાના, એમાં કન્ટિન્યુ થવાનું. પરફેક્ટ. આ બહુ એકદમ એમ લાગે છે કે આજે ફૂલ રોલ રિવર્સલ. Yes, પ્રોપર actually. આન્સર્સ મળે છે. ના, અને આપણે જે ડિસ્કશન એઝ એન એક્સપર્ટ કરતા હોઈએ છીએ શોઝમાં ફોર ધ ઓડિયન્સ, Yes. આઈ થિંક આપણી ઓડિયન્સે પણ બહુ ફાઇન રીતે કેચ કર્યું અમે છે. એન્કરિંગ કરતા આઈ થિંક અમે થોડા એક્સપર્ટ બની ગયા. તમારી પાસેથી શીખીને. હા, તમારા બધા પાસેથી થોડું શીખ્યા છે, ઘણું બધું શીખ્યા છે આ કામ કરતા અમે. We are glad. So Next. my question is, what does retirement mean to you? વેલ, રિટાયરમેન્ટ એટલે વોટ આઈ થિંક ઇઝ
મને બી રિટાયરમેન્ટ પછી પણ હું કામ તો કરીશ એવું મને લાગે છે, કંઈ ને કંઈ કરીશ, ઇફ નોટ ફોર મની પર્પઝ, ફોર સમથિંગ એલ્સ. પણ રિટાયરમેન્ટ પહેલાં મને કોર્પસ જરૂરથી એક બિલ્ડઅપ કરવો છે, જેથી મારા જે આજના એક્સપેન્સીસ છે એનાથી વધારે હું એક્સપેન્સીસ કરી શકું અને વધારે નિવેશ પણ કરી શકું. વન્ડરફુલ. ઝરનાબેન, તમે વોટ ડઝ રિટાયરમેન્ટ મીન ટુ યુ? મારે માટે ટોટલ ઇન્ડિપેન્ડન્સ કોઈને પૂછવાનું નહીં કે હું આ કરું કે નહીં. એવું થઈ જાય તો જિંદગીની જંગ જીતી ગયા. Awesome, that's lovely. એટલા માટે તો આપણે પ્લાનિંગ કરીએ છીએ ને કે Yeah. પછી આપણે રિટાયર થઈને એન્જોય કરી શકીએ. Yes, ઓકે, મારું લાસ્ટ ક્વેશ્ચન છે. આપણે ઓલરેડી વાત કરી પણ યુ નો બીકોઝ વી આર વિમેન અને આપણને ડાયમંડ્સ ઓબ્વિયસલી એટલું ગમે, તો ગિવન એન ઓપોર્ચ્યુનિટી કે તમારા પાસે કંઈક બોનસ આવ્યું છે અને હવે તમને ડાયમંડ લેવું છે કે તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરશો? આઈ થિંક હું ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરીશ. Okay. આઈ ટેલ યુ વાય. બિકોઝ તમે ડાયમંડ છે બી ખરા એટલે આઈ ડોન્ટ વોન્ટ મોર, અને ગોલ્ડમાં ઇટ વિલ ઓલવેઝ અપ્રિશિએટ અને રીસેલ વેલ્યુ હોય છે. Yes. ડાયમંડમાં રીસેલ 100%. વેલ્યુ નથી That's ઇફ નીડ બી. એટલે હું બંનેમાં કરીશ, હું નાનું કંઈ લઈશ પણ બાકી મેક્સિમમ આઈ થિંક હું ગોલ્ડમાં ઇન્વેસ્ટ ઇન્વેસ્ટ કરીશ. કરશો. વેરી નાઇસ આન્સર. ઝરનાબેન, તમારું? તમારો ઓપ્શન છે ગોલ્ડ અને ડાયમંડ અને ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ, તો એમાં તો ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ. વેરી નાઇસ, વેરી નાઇસ. આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ Yeah. હોવું જરૂરી છે, પણ પછી ઇન્વેસ્ટમેન્ટમાંથી ગોલ્ડમાં જ્યારે આપણે પ્રોફિટ બુક કરીએ ત્યારે થોડું ડાયમંડ તો લેવું ત્યારે લઈ જોઈએ. લઈશું. And now we have option of lab grown diamonds, which makes Yes. it more effective also. કરેક્ટ, Yes. કોસ્ટ ઇફેક્ટિવ પણ છે Yeah. અને ડાયમંડનું ડાયમંડ પણ થઈ જાય. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. So મારો લાસ્ટ ક્વેશ્ચન છે, આપણે પર્સનલ ફિનાન્સની વાત કરીએ છીએ, આપણે આટલા બધા શોઝ સાથે બધા મળીને કર્યા છે. તમારા ઘરમાં ચાવીનો જોડો કોના હાથમાં છે? Who decides? નહીં, ચાવીનો જુડો મારી પાસે છે, પણ ડિસાઈડ થોડું મળીને કરીએ, પણ વધારે આઈ થિંક મારા હસબન્ડ કરે છે. Okay. Right. અને ઝરનાબેન, તમે? મારે પણ ટોટલ ડિસ્કશનથી અમે કરીએ છીએ બધું જ. એ પછી કંઈક બાઇંગ કરવાનું હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, એટલે જે આપણો એક્સપેન્સ થતું હોય કે કંઈક પ્લાન કરવાનું હોય, એટલે એમાં પછી આપણા ખર્ચા હોય, ટ્રીપ કે એવું બધું સાથે મળીને એકબીજાની સાથે વાત કરીને એ એક આમ ફંડા રાખ્યો છે. Oh, awesome. Very I nice, think yes, very that's nice. lovely. I think આ બહુ સારું છે નિશા, that એવું નથી કે એક ઉપર ડિપેન્ડન્ટ છે ફોર ડિસિઝન, Yeah. એન્ડ દેર ઇન્વોલ્વ અને ઇન્ક્લુઝિવ છે એ ડિસિઝનમાં, જે આપણે ઓલવેઝ કહીએ કે વિમેનનો Discussion રોલ at છે home, કે yeah. તમે પાર્ટિસિપેટ કરો. Yeah. એક્ઝેક્ટલી. અને અમે આવી રીતે શરૂઆત કરી છે, અને આજે આઈ ઓલ્સો ડિડન્ટ નો કે મેં કઈ રીતના શરૂઆત કરી હતી, પણ આઈ થિંક આવી રીતે શરૂઆત અમે કરી છે, ને તમે પણ કરી શકો છો, બિકોઝ ઇટ્સ અ ફન થિંગ. જ્યારે નંબર્સ આવે છે ને નિશા, ત્યારે વી વિમેન પહેલાં જે જોયું છે, અત્યારના આખું કલ્ચર બદલાઈ રહ્યું છે કે એવું લાગે કે નહીં, આપણાથી નહીં થાય, કદાચ પપ્પાએ કર્યું છે, હસબન્ડ કરશે. હજી પણ આપણે એટલા ઇન્ડિપેન્ડન્ટ નથી. એટલીસ્ટ હું જો મારી વાત કરું તો યસ, વી ડિસ્કસ ઇટ આઉટ. સમટાઈમ્સ માય હસબન્ડ ઓલ્સો આસ્ક મી કે કઈ રીતના કરવું છે, તને શું લાગે છે, કાઇન્ડ ઓફ થિંગ, બિંગ ધ પ્રોફાઇલ ઓફ માય જોબ. કે અને મને પણ હું કંઈ નવું શીખીને ગઈ હોઉં તો હું કહું કે અચ્છા આજે મેં આ કર્યું છે. સો એવી રીતે જ આપણે ફ્રેન્ડ સર્કલમાં બી જ્યારે મળતા હોઈએ છીએ ને, કે ભાઈ આ નેલ પોલિશ ક્યાંથી, રાઈટ, તો કે આ અચ્છા કઈ બ્રાન્ડ છે, ઓકે આ છે, ઓકે કયો કલર છે, કયો નંબર છે, રાઈટ. સો સિમિલરલી જ્યારે આપણે અંદર ઘૂસીએ છીએ ને એ કોઈ પ્રોડક્ટમાં જઈએ છીએ, ત્યારે ઇટ બિકમ્સ ફન, બિકોઝ યુ બિકમ ઇન્ક્વિઝિટિવ કે આપણે ચલો કરીએ અને કઈ રીતના રિટર્ન્સ મળે છે. સો એવી રીતે આઈ થિંક હવે એ માઇન્ડસેટથી અમે ફ્રેન્ડ્સ પણ એવી રીતે વાત કરતા હોઈએ છીએ. So nice. I think the idea of doing this rapid fire was that how generations have changed in women. Yes. How our mothers thought about money, and apne as new generation, how do we think about money? I think the idea, Yes. our purpose was this, when we are looking at money management, is it pertaining to only show? Or is it even applicable? તમારી Yeah, life માં તમે કેટલું apply, applicable હા. કરો છો. Personal And we life are માં very આપણે, happy right now Yes. listening to both of your answers. થેન્ક યુ, તમે અમારા ટીચર્સ રહ્યા છો. હવે અમે તમને આપી દઈએ. Yeah, over to you. હવે Over to over to you. us, yes. So પણ ઘણી પૂજા એવી પણ વિમેન હશે કે કમાય છે હવે બધા જ, કારણ કે આપણે જોયું છે ઘરેથી પણ તમે કંઈ ને કંઈ કરો છો, બિકોઝ બધા હવે બિઝનેસ ઓરિએન્ટેડ થઈ ગયા છે, આંત્રપ્રોનિયર ઓરિએન્ટેડ થઈ ગયા છે. પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે, વોટ ઇઝ ધ ઇઝીએસ્ટ વે ટુ સ્ટાર્ટ? આજે મારે કોઈને શરૂઆત કરવી છે, કોઈને કોન્ફિડન્સ નથી હોતો, જેવી રીતે અમે લોકો શીખી ગયા છે, Yes, જેવી રીતે આપણે લોકો શીખી ગયા છે, કઈ રીતના શરૂઆત કરવી જોઈએ?
આઈ થિંક ઘણા લોકોએ હવે બધાને ખબર છે પ્રીતિબેન કે ઇન્વેસ્ટમેન્ટમાં મ્યુચ્યુઅલ ફંડ કરીને કંઈક છે અને એમાં પણ SIP કરીને કંઈક છે. પણ જાતે કરે છે કે નહીં? હા, એક પોતે કરે છે, નથી કરતા કે પછી એમાં પણ ડિપેન્ડન્ટ છે. તો આઈ વુડ સે કે અગર હજી સુધી કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યો ને તો સૌથી પહેલાં તો તમે એ જો કે તમે હાઉસવાઈફ છો તો તમને શું એવરી મંથલી જો પણ મળે છે એ બેંકમાં લો છો તમે થોડું ઘણું, બધું જ તમે કેશમાં લેશો, તમે બજેટિંગ કરીને તમારા ઘરમાં વાપરી લેશો, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે એ કેશ જ રહી જશે. તો એમાં મને એમ લાગે છે કે થોડું પોર્શન તમે બેંકમાં પણ લો તો બેંકમાં આવશે તો તમે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરશો તમારા નામ ઉપર. હા, કારણ કે કવરમાં રહે છે તો એનું ઇન્ટરેસ્ટ તો નથી આવવાનું. વધતા નથી પૈસા. Exactly. પોતાનું કંઈ વપરાઈ જાય છે તો અચ્છા વાપરો બી ખરા પણ થોડું ઇન્વેસ્ટ કરો તો એ ગ્રો થાય. કરેક્ટ. તો એમાં એ લોકોને એ કહેવાની બહુ જરૂરત છે, જો બેસિકલી હાઉસવાઈફ કેટેગરીને હું અહીંયા એડ્રેસ કરું છું કે કેશ છે ને એ ગેરંટીડ લોસ છે. કારણ કે એવરી ડે તમે વ્યાજની જો આપણે કે ને સાયકલ એ ચાલે જ છે, ઇન્ફ્લેશન જો આપણે કહીએ 6 થી 7% છે જ, તો અગર કેશમાં છે તો તમને કંઈ ગ્રોથ નથી. એટલે હાઉસવાઈફ હોય તો તમે થોડું અમાઉન્ટ તમારા અકાઉન્ટમાં લો, એ નહીં કે તમારા ફેમિલીનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે, તમારા નામ ઉપર શું છે અને એ આવી જાય પછી તમને શરૂઆતી તમે બેંક FD થી પણ કરવી હોય ચાલશે, પણ તમે SIP થી શરૂઆત કરશો તો તમને એની મજા આવશે, તમને લાગશે કે હું ટ્રેન્ડમાં છું. યસ. હમણાં આજે આપણે કહીએ ને સોશિયલ મીડિયામાં બધા રીલ્સ જોઈએ ટ્રેન્ડમાં છે, એ બધાને જ આવડે છે, તો SIP કેમ બધાને નથી આવડતી? યસ. તો SIP એક ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડમાં કરી અને પછી મૂકી દેવાનું. આઈ થિંક અહીંયાથી સ્ટાર્ટ કરવું બહુ જરૂરી છે, બીકોઝ જો વર્કિંગ છે કે જો જેન્ઝી છે ને પ્રીતિબેન, એ લોકો ઓલરેડી એપ ઉપર છે. યસ, કારણ કે એ લોકો ઘણા ટેકનિકલી ટેક્સ સેવી છે. અને જે તમે કહ્યું કે તમે FD કરો કે SIP કરો પણ તમારી જાતે કરો. FD કરવી છે બેંકમાં જાતે જાઓ, પોતે કરો. ફોર્મ ભરો, અકાઉન્ટ ખોલાવો, FD કરો, એને પછી તમે ફોલો અપ કરો કે ક્યારે મેચ્યોર થવાની છે એ કરો, તો આપણને બેંકનું કામ પણ ખબર પડે. સિમિલરલી SIP ઇઝ વેરી વેરી ઇઝી નાવ. Yes. પણ નિશા, જો SIP આપણે કરવી હોય, સ્ટેપ 1 શું હશે એમાંથી? કઈ રીતના યુ હેવ ટુ ગો અબાઉટ? ઓકે, વેરી બેસિક પ્રીતિબેન, વેરી બેસિક કે અગર આપણને કોઈ આજે ફર્સ્ટ ટાઈમ સાંભળી રહ્યું છે આપણા કોન્વર્ઝેશનને, આપણા શો પછી એટલીસ્ટ એ વિચારથી એક્ઝિક્યુશન પર જવું જોઈએ. તો બેસિક ઇન્ફોર્મેશન આપણે આપીએ કે SIP કરવા માટે તમારી પાસે પેન કાર્ડ હોવું જરૂરી છે, આધાર કાર્ડ હોવું જરૂરી છે, પેન આધાર લિંક હોવું જોઈએ. એની પણ એક ઇન્કમ ટેક્સના વેબસાઇટ પર એક સેક્શન છે, ચેક યોર લિંકિંગ, પેન આધારનું લિંકિંગ છે કે નહીં. અને તમારી પાસે બેંક એકાઉન્ટ હોવું જોઈએ જેમાં તમારું નામ છે. સેકન્ડ હોલ્ડર હશે તો પણ ચાલશે, પ્રેફરેબલી ફર્સ્ટ હોલ્ડર હોવું જોઈએ. અને તમે પૂરું ડિજિટલ કરશો તો તમને બીજી આના સિવાય બીજી કંઈ વસ્તુ નહીં લાગે, કેમ કે KYC કરવા માટે સેલ્ફી લેવો પડે છે ઓનલાઈન કરીએ છીએ તો. અને અગર તમે ફિઝિકલ કરો છો એક ફાઇનાન્શિયલ એડવાઇઝરના થ્રુ કે એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરના થ્રુ, તો તમને ફિઝિકલ કરશો તો તમને એક ફિઝિકલ એક્સ્ટ્રા એક ફોટો લાગશે. આઈ થિંક ધીઝ આર ધ ઓનલી ડોક્યુમેન્ટ્સ વિચ રિક્વાયર. ઈમેલ ID બધા પાસે છે, કેમ કે આપણે બધા જ એન્ડ્રોઈડ કે એપલ યુઝ કરીએ છીએ, તો તમારી ગૂગલ ID ક્રિએટ થઈ ગઈ છે. મોબાઈલ નંબર છે, કેમ કે આપણી પાસે બધા પાસે સિમ કાર્ડ છે. આઈ થિંક આટલી ઇન્ફોર્મેશન સફિશિયન્ટ છે ટુ સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ. તો આ ઓપરેશનલ સાઇડ છે. પૂજાએ જે સ્ટ્રેટેજી સાઇડ કીધી, તો આ ઓપરેશનલ સાઇડ તમે સ્ટાર્ટ કરશો ને પ્રીતિબેન, વેરી બેસિક છે. અને આજકાલના જમાનામાં બધા પાસે આ ડોક્યુમેન્ટ્સ હોય છે. ખાલી એ એક પહેલું સ્ટેપ, જર્ની ટુ 1000 માઇલ સ્ટાર્ટ્સ વિથ ધ ફર્સ્ટ સ્ટેપ, રાઈટ? તો એ ફર્સ્ટ સ્ટેપ છે આ કે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ, KYC કરો અને KYC પછી તમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરો. તો આ ડિસ્કશન જે છે આપણે SIP થી રોકાણ કરવું જોઈએ ને આપણે એક આખી વાત કરી, પણ પ્રીતિબેન જે તમે પહેલાં ચર્ચા કરી પૂજાબેન સાથે અને જે આપણે વાત કરી પૂજાબેન તમે કે આજકાલ બહુ બધી ઇન્ફોર્મેશન સોશિયલ મીડિયા પર આવી ગઈ છે, બધા રીલ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરે છે. હવે અહીંયા અમે મુંબઈમાં ટ્રાવેલ કરતા હોઈએ છીએ ને, તો આપણે લેડીઝ સ્પેશિયલ લેડીઝ કોચની અંદર છે ને આ જે વાત થતી હોય છે ને, હવે આજકાલ લેડીઝો પણ ઇન્વેસ્ટમેન્ટની વાતો કરે છે અને change આપણે જોઈ રહ્યા હા, એક બહુ મોટો ચેન્જ છે. પણ એક આ પોઝિટિવ વાત છે ને એક નેગેટિવ વાત એવી છે કે વચ્ચે જ્યારે SGBના સારા રિટર્ન્સની વાત કરતા ને, બધા SGB અને પછી સિલ્વર આવ્યું, તો બધાને હવે સિલ્વર ETF. તો આ એવું નથી લાગતું કે આ એક ફોમોમાં ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન થઈ રહ્યા છે? તો તમે શું કહેવા માંગશો ફિમેલ ઇન્વેસ્ટર્સને કે આ ડિસિઝન મેકિંગ કેવી રીતે થવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ માટે? બરાબર, બહુ સારું ક્વેશ્ચન છે એકચ્યુઅલી. મારા હિસાબથી આ જો ફોમો ઇન્વેસ્ટિંગ છે ને બધામાં જ છે, જેન્ઝીમાં તો સ્પેશિયલી છે. બટ એટ ધ સેમ ટાઈમ આપણે જ્યારે વિમેન ઇન્વેસ્ટર્સ જોઈએ ને ઝરનાબેન, તો એક તો કન્ઝર્વેટિવ આપણે એવું નથી કે એકદમ
રિસ્કમાં રિસ્ક કંઈક લઈ લેશું ને ગોલ્ડ સિલ્વર પણ લેશે પણ દે વિલ ચેક કે ભાઈ હમણાં હું આ મોમેન્ટમાં લઉં કે નહીં લઉં. સો આઈ વુડ સે સ્ટેપ બાય સ્ટેપ અગર જવું હોય ને તો ક્યારે પણ જે ચીજની આપણને 100% આપણે એની ફૂલ કોન્ફિડન્ટ નથી ને આપણે એક્સપર્ટ થ્રુ જઈએ. હવે સમજો મને કાંઈ થાય છે બોડીમાં ને હું મારા દિમાગથી જ દવા લઈ આવું પછી એનું કંઈક સાઈડ ઇફેક્ટ થાય એના કરતાં હું કોઈ ડૉક્ટર પાસે જાઉં પ્રોપર પ્રિસ્ક્રિપ્શન લખાવું એવી રીતે. તો મ્યુચ્યુઅલ ફંડ જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ આજે પ્રીતિબેન આપણે ગોલ્ડ સિલ્વર થ્રુ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરી શકીએ છીએ. આપણે ઇક્વિટી છે, ડેટ છે, પ્રોપર્ટી રીટ્સ જો છે એ બધું જ આપણે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરી શકીએ છીએ. અને એટ ધ સેમ ટાઈમ એક જ પ્રોડક્ટમાં તમને બધું જ મળે છે એટલે તમને અહીંયા ત્યાં જવાની જરૂરત નહીં. એક જ તમે ઇન્વેસ્ટમેન્ટ ટાઈપ રાખો બટ એને ડાયવર્સિફાઈડ રાખો, બસ એટલું સમજવું જરૂરી છે. તો જ્યારે આપણને ખબર છે કે ચલો આના માટે મને એવરી મંથ કાંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ આપણે ડિસાઇડ કરી લીધું. હવે ક્યાં કેવી રીતે ને તમે જેવી રીતે કીધું કે મને પણ હવે ગોલ્ડમાં કરવું છે, મને પણ હવે સિલ્વરમાં, તો તમે કોઈ એક્સપર્ટને તમારા લાઈફમાં ઇન્ટ્રોડ્યુસ કરો જો ફાઇનાન્શિયલ એક્સપર્ટ હોય. આપણા પાસે મ્યુચ્યુઅલ ફંડમાં 2 ઓપ્શન્સ પણ છે, ડાયરેક્ટ રૂટ છે, રેગ્યુલર રૂટ છે, ડિસ્ટ્રીબ્યુટર થ્રુ જવું હોય તો, એડવાઇઝર થ્રુ જવું હોય તો. જેમ તમારા ફેમિલી ડૉક્ટર જેમ છે એવી રીતે તમારા ફેમિલી ફાઇનાન્શિયલ એક મેનેજર કા ફાઇનાન્શિયલ પ્લાનર એક તમે લાઈફમાં ઇન્ટ્રોડ્યુસ કરો. અને અગર એ નથી અને તમને છે કે તમને એટલું ટાઈમ છે ને તમને ઇન્ટરેસ્ટ છે તો તમે એનું રિસ્ક પણ સમજી લો. રિસ્ક એટલે આપણે કહીએ ને કે હવે ગોલ્ડ સિલ્વર અમે એવરી ટાઈમ બધા જ ફાઇનાન્શિયલ એક્સપર્ટ અગ્રી કરશે 10 to 15%. કોઈ પણ વધારે આપણે પોર્ટફોલિયોમાં કંઈ અતિની ગતિ નથી કરવાની. 100 રૂપિયા છે મારા પાસે તો હું 50-60 ઇક્વિટીમાં રાખું, 20-30 ડેટમાં કન્ટિન્જન્સી માટે રાખું, બાકીના જો 10-15 છે એને તમે ગોલ્ડ સિલ્વરમાં મૂકો, હાઇબ્રિડમાં મૂકો, દેટ્સ ઇટ. વધારે કંઈ કરવાની જરૂર નથી. તો મારા હિસાબથી હા પણ આ એક બેઝિક છે પણ વધારે કન્ફ્યુઝ નહીં થતા. અમે હજી સિમ્પ્લિફાઈ કરીશું કારણ કે અમે આટલું બધું બોલીશું તો તમને લાગશે ઓહો આમ પણ કરવાનું છે, આમ પણ કરવાનું. નો એવું નથી. પણ અમે લેડીઝ છે, અમે બહુ બોલ્યા છે, અમને હવે બહુ થોડું થર્સ્ટી છે એટલે અમે ટી બ્રેક લઈ લઈએ છીએ. બ્રેક લઈશું ને પાછા ફરીશું. જોડાડે રહેજો મારી સાથે. બ્રેક બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે. આજે આપણે વુમન સ્પેશિયલ મની મેનેજર કરી રહ્યા છે. પ્રીતિબેન તો છે જ મારી સાથે અને આ ચર્ચા તમે જાણો છો તેમ આપણે કરી રહ્યા છે. નિશા સંઘવી અને પૂજા ભીને પણ આપણી સાથે જોડાયેલા છે. નિશાબેન, તો જે રીતે બ્રેક પર જતા પહેલાં પ્રીતિબેને વાત કરી કે આપણે ઘણું બધું કીધું, ઘણું બધું સમજાવ્યું, પણ થોડું કન્ફ્યુઝન ના થાય અને કોઈક નવી શરૂઆત કરવી હોય કોઈ પણ મહિલાને કે કોઈને પણ એ ગમે તે એજમાં એ શરૂઆત કરી શકે છે. જો હજી સુધી શરૂઆત નથી કરી, મિડલ એજ છે તો પણ શરૂઆત કરી શકે. પણ જો પહેલું પગલું લેવું હોય તો કઈ રીતે કેવા ફંડ પસંદ કરવાના? કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઘણા બધા ફંડ બહુ બધી કેટેગરીઝ છે. આઈ થિંક અગર આપણે જ્યારે એસઆઈપી કેવી રીતે કરવી કે ઇન્વેસ્ટમેન્ટ કેવું શરૂ કરવું એ વાત કરી તો ક્યાં ઇન્વેસ્ટ કરવું એ પણ બહુ જરૂરી છે જાણવું. કેમ કે ઇટ્સ લાઈક અનઆન્સર્ડ ક્વેશ્ચન, રાઈટ? તો અમારા હિસાબે 2 ફંડની કેટેગરી છે, તમે તમારા કમ્ફર્ટના હિસાબે ચૂઝ કરી શકો છો. પણ અગર તમે મને પૂછશો તો આઈ થિંક મલ્ટી કેપ એક મારી ફેવરેટ કેટેગરી છે. મલ્ટી કેપનો મતલબ જ એ જ છે કે જેમાં લાર્જ કેપ પણ છે, મિડ કેપ પણ છે અને સ્મોલ કેપ પણ છે. થોડું જાર્ગન્સ લાગશે પણ લાર્જ કેપ એટલે જે બ્લુ ચિપ કંપનીઝ હોય, મિડ કેપ છે જે ટ્રાય કરે છે કે એ મોટી થઈ જાય, મિડથી લાર્જમાં આવી જાય, અને સ્મોલ કેપ્સ છે નોટ સ્ટાર્ટઅપ કાઇન્ડ ઓફ અ સ્ટફ બટ યસ એ લોકો બહુ વધારે મહેનત કરશે કે એ લોકો ઉપર આવી શકે, લિસ્ટિંગમાં આવી શકે ટુ ગેટ બેટર, એટલે ગેટ હાયર માર્કેટ કેપ. તો સ્મોલ કેપ છે કે બહુ રિસ્કી હશે પણ પેશન્સ જોઈએ. તો બધું સિંગલ લેવા જઈએ એની કરતાં એક કોમન ફંડ છે જેને કહેવાય છે મલ્ટી કેપ. તો તમે મને પૂછો કે કયું મલ્ટી કેપ કરવું જોઈએ? મારા 2 ફેવરેટ હું કહીશ મારા હિસાબે, વ્હાઇટ ઓક મલ્ટી કેપ અને કોટક મલ્ટી કેપ. આ 2 ફેવરેટ મલ્ટી કેપ્સ છે જે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપનું આપશે તમને એક્સપોઝર. તમને ચૂઝ નહીં કરવું પડે કે હવે મિડ કેપ ચાલશે, હવે લાર્જ કેપ ચાલશે કે હવે સ્મોલ કેપ ચાલશે. તો આઈ થિંક ધીસ ઇઝ વન્ડરફુલ એન્ડ બ્રિલિયન્ટ વે ટુ સ્ટાર્ટ. અને તે કહીશું કે ના મિડ સ્મોલનું વધારે નથી જોતું, ઓછું જોઈએ છે. તો સેકન્ડ કેટેગરી ઇઝ ફ્લેક્સી કેપ. તો ફ્લેક્સી કેપમાં ફંડ મેનેજરની એક્સપર્ટીઝ પર હોય છે કે કેટલું લાર્જ લેવું, કેટલું મિડ લેવું, કેટલું સ્મોલ લેવું, કેટલું ફોરેન સ્ટોક્સ લેવા, કે રીટ્સ ઇન્વિટ્સ જે કેટેગરી છે નવી એ કેટલું લેવું, કે ગોલ્ડ સિલ્વર કેટલું લેવું. તો આઈ થિંક આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેટેગરી છે જે ફ્લેક્સી કેપ કહેવાય છે.
તો આઈ થિંક આ બેમાંથી તમે ચૂઝ કરી શકો છો. અને આઈ થિંક પૂજા, ડુ યુ વોન્ટ ટુ શેર યોર ફેવરેટ ફ્લેક્સી કેપ? ફ્લેક્સી કેપ આઈ થિંક મારા હિસાબથી એઝ યુ સેડ મને પણ HDFC ફ્લેક્સી કેપ ઓબ્વિયસલી બીકોઝ વેટરન છે અને પરાગ પારેખ ઓલવેઝ હેઝ બીન બીકોઝ એમાં થોડું ઇન્ટરનેશનલ એક્સપોઝર બી આવી જાય એટલે અને આઈ થિંક ફ્લેક્સી કેપ શુડ બી ધ ફર્સ્ટ ફંડ. તમે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો ને એને ફર્સ્ટ ફંડ આપણે ફ્લેક્સી કેપ કારણ કે બધું તમને બધું એક્સપોઝર exposure મળી આવી જતું જાય. હોય Yes, છે, yes. ડાયવર્સિફિકેશન મળી જતું હોય છે, એસેટ એલોકેશન મલ્ટી કેપ ફ્લેક્સી કેપ બંનેમાં મળી જતું હોય છે. પણ છે ને વી વિમેન આપણે ફાઇનાન્શિયલ કે મની મેટર્સમાં આપણે ફાઇન રીતે આપણે મેનેજ કરી શકીએ છીએ કારણ કે આપણે ઘર ચલાવીએ છીએ, એક બજેટ આપ્યું એમાં આપણે ઘર ચલાવી થઈએ. લઈએ છીએ, રાઈટ? પણ વી ડોન્ટ ટેક કેર ઓફ આવરસેલ્વ્સ બીકોઝ આપણે બધાને પહેલાં ધ્યાન આપીએ આગળ છીએ કે કરીએ આનું કરું ને આનું કરું ને આનું કરું ને you know? એમાં આપણે આપણી જાતને પાછળ મૂકી દેતા હોય છે. અને એ જ પણ આઈ બિલીવ કે ઇફ આપણે હેલ્ધી છે ને આપણે સિક્યોર છે તો આઈ થિંક આપણું ફેમિલી પણ હેલ્ધી અને સિક્યોર રહેશે. પછી એ ફૂડ વાઇઝ હોય કે મની વાઇઝ હોય. ઇન્સ્યોરન્સની આપણે વાત કરી છે અને કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોયું છે કોવિડ દરમિયાન. આપણે વારંવાર હું એક્ઝામ્પલ આપતી હોઉં છું. ઇન્સ્યોરન્સ પર સે વિમેનને કયો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ અને હાઉ એક્સપેન્સિવ ઓર એ બની શકે છે, કેટલું તમે અહીંયા પહેલાં અને ક્યારે લઈ લેવો જોઈએ? બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રીતિમાં. મેં કહીએ કે ઇન્વેસ્ટમેન્ટ પહેલાં ઇન્સ્યોરન્સ લેવું બહુ જરૂરી છે. જેવી રીતે તમે કોવિડ કીધું, મારા હિસાબથી વિમેન જો છે ને એ લોકો સાથે છે ને ઓલરેડી બહુ એડેડ રિસ્પોન્સિબિલિટી છે. આપણે છે ને મલ્ટીટાસ્કર એમ જ નથી. કામ કરીએ છે, ભલે આજની તારીખમાં કોઈ પણ વુમેન પકડી લો તમે, કામ કરે છે ને એમને ઘર પણ ચલાવવાનું છે અને કરિયર બ્રેક્સ પણ વિમેનને જ છે. આજ પ્રેગ્નન્સી ટાઈમ હોય કે કોઈ આપણા પેરેન્ટ્સ હોય કે આપણા ઇનલોઝ હોય, બ્રેક આપણને લેવું પડશે. અને છોકરાઓને કંઈ થઈ જાય કે એમની એક્ઝામ છે તો એ બ્રેક આપણને જ લેવું પડશે. સો મારા હિસાબથી આ બ્રેકના ટાઈમ પર એક તો આ સેવિંગ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણે કહીએ કે ઇન્વેસ્ટમેન્ટ સાથે સાથે આપણે કંઈક આપણા માટે સેવિંગ રાખીએ. અને ઇન્સ્યોરન્સ ઇઝ પ્રીતિબેન બીકોઝ આજે આપણે એ પણ જોઈએ છીએ કે ઘણા લોકો સિંગલ વિમેન છે, વિડો છે, ડિવોર્સ રેટ્સ વધે છે. તો એમના સાથે છે ને ચાઇલ્ડ હોય, ઘણા ટાઈમ આપણે એવા સિનેરિયોઝ જોઈએ છે, સિંગલ મધર્સ. તો એ ટાઈમ પર ઇન્સ્યોરન્સ બહુ જરૂરી છે કે આજે મને કંઈ થઈ જાય તો મારા ચાઇલ્ડનું શું. એટલે મારા હિસાબથી ટર્મ ઇન્સ્યોરન્સ તમે જો કે તમારા ઉપર ડિપેન્ડન્સી કેવી છે, એટલે લાઈફ કા ટર્મ ઇન્સ્યોરન્સ જો અમે કહીએ, જ્યાં સુધી મારા છોકરાઓ કમાવની એજ પર નથી પહોંચતા ત્યાં સુધી મારા ઉપર એક ઇન્સ્યોરન્સ હોવું બહુ જરૂરી છે, વિચ ઇઝ લાઈફ ઇન્સ્યોરન્સ. અને હેલ્થ, આપણે વિમેન આર ઓલ્સો પ્રોન ટુ સર્ટન હેલ્થ પ્રોબ્લેમ્સ. જો એક એજ પર આવે છે, જો આપણે આઈ થિંક વિમેન્સ ડેના વીકમાં ઓલરેડી વી કીપ ડિસ્કસિંગ કે સ્પેસિફિક કેન્સર્સ છે ને આ બધા. તો એવા સ્પેસિફિક પ્લાન્સ પણ છે પ્રીતિબેન. જો કેન્સર પ્લાન આવે છે, પછી ક્રિટિકલ ઇલનેસ પ્લાન આવે છે, તો એ એઝ પર તમારી લાઈફસ્ટાઈલ છે કે તમારા જનરેશનમાં કંઈક પહેલાં કોઈકને થઈ ગયું છે કેસ, તો તમે લઈ લો. અને નોર્મલ મેડિક્લેમ પોલિસી તો રહેવું બહુ જરૂરી છે જેમાં તમારા ચિલ્ડ્રનને બધા જ કવરેજ. એક બેઝિક હેલ્થ પ્લાન. અને જો કમાવદાર વ્યક્તિ છે તો એનું એક લાઈફ ઇન્સ્યોરન્સ લેવું ઘણું જ જરૂરી છે. જો એ વ્યક્તિને કંઈ થાય છે તો આખું ફેમિલી નહીં તો રજડી જશે. પણ તમે તમારા મનમાં અમે નાખી રહ્યા છીએ સો દેટ તમારું જો ઇન્સ્યોરન્સ ના હોય તો યુ કેન પુશ યોર હસબન્ડ કે ચલો ચલો આપણે લઈએ, આપણે ઇન્સ્યોરન્સ લઈ લેવું જોઈએ. આપણે ઇન્સ્યોરન્સનો તમે શો કરી રહ્યા હતા, મારા ખ્યાલે નિશાબેન જે શોમાં એક્સપર્ટ હતા. જ્યારે મેરિડ વુમનના એક કાયદાના હેઠળ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ એ વાત પણ ઓકે, સો આઈ મીન ધેટ્સ અ વન્ડરફુલ પોઈન્ટ જર્નાબેન. સો જ્યારે પણ આપણે ટર્મ ઇન્સ્યોરન્સ લઈએ છીએ, ઓકે, બેસિકલી લાઈફ ઇન્સ્યોરન્સ લઈએ છીએ, તો પહેલાં તો દર્શકો માટે કે લાઈફ ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ઇઝ અ બેડ આઈડિયા. લાઈફને સિક્યોર કરવા માટે તમારી પાસે ફક્ત ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. તમારા હસબન્ડ અગર અર્ન કરે છે, તો મારા કોન્વર્ઝેશનમાં એવું થયું છે પ્રીતિબેન કે હસબન્ડ એન્ડ વાઈફ છે, વાઈફ કે હું તો મારા પ્રીમિયમ ટાઈમ પર ભરું છું, હસબન્ડનું મને ખબર નથી. બટ એઝ અ વુમન ઇટ્સ અ સાયકોલોજી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ એમને કાંઈ થશે ને તમને કંઈ નહીં મળે. રાઈટ? સો એ એક પાર્ટ થયો. સેકન્ડ પાર્ટ છે કે જ્યારે હસબન્ડે પોલિસી લીધી છે તો એમાં એક એક્ટ છે, MWP એક્ટ, મેરિડ વુમન પ્રોટેક્શન એક્ટ. જેવી રીતે આપણે PPF ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ને ઝરનાબેન, તો એમાં એવું હોય છે કે કોઈ બી જેના પાસેથી પૈસા લીધા છે એ આપણે કહીએ કે આપણે જેના ક્રેડિટર્સ છીએ એ આપણી પાસે PPFના પૈસાને હાથ ન લાવી શકે. એવી રીતે લાઈફ ઇન્સ્યોરન્સમાં મેરિડ વુમન પ્રોટેક્શન એક્ટ અગર ચૂઝ કર્યું હોય તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર
તમારે એ પૈસા કોઈ પણ હાથ નહીં લગાડી શકે. લેનદારો જી, એટલે ઇન શોર્ટ Yes. એકબીજાને રિમાઇન્ડ કરતા રહેવાનું Yes, કે આ બધું પછી જો છે. નથી થતું તો તો ઇન્સ્યોરન્સ એવું છે કારણ કે તમે પ્રીમિયમ ભરશો ને પછી જો એક મિસ કરી દેશો તો એ લેપ્સ થઈ જશે ને એનો બેનિફિટ Yeah. નહીં મળે I think last માં એક આમાં, sorry તમને stop I કરું think છું. ને આપણે Nomination is important. નોમિનેશન તો તો એ બધામાં જરૂરી જ છે, તમે બસ, હા. કરજો જ્યારે અકાઉન્ટ ઓપન કરો છો Yes. કે ઇન્સ્યોરન્સ કરો છો નોમિનેશન very બધામાં important. રાખવું જરૂરી છે. હવે વી લેડીઝ આપણે બહુ જ વાત કરીએ છીએ પણ ટાઈમનું કંઈ બાઉન્ડ્રી રહેતી નથી તો અત્યારના માટે આજના માટે આટલો ટાઈમ છે પણ આ વિમેન ડે પર આ એક પોઝિટિવ આઉટલુક સાથે તમે શરૂઆત જરૂરથી કરજો અને ક્યાંક પણ અટકો છો ફેમિલી મેમ્બર્સ છે એક્સપર્ટ છે અને અમે છે અમને Write to સવાલ us. મોકલી દેજો Yes. અમે અહીંયા બેઠા જ છે તમારા માટે પણ ડુ સ્ટાર્ટ અને હેપી વિમેન્સ ડે ટુ ઓલ ઓફ યુ અને ટુ ઓલ ઓફ યુ All of એઝ us. વેલ Happy Yes, happy Women's Day. થેન્ક યુ